આપણે જે અને ગુજરાતની એક્ઝામ માટે આપણે કેટલાક સૂત્ર જોવાના છે જે આપણને વિકલ્પની અંદર કામ લાગશે, દાખલા ગણવાની અંદર કામ લાગશે. તો શરૂઆત કરીએ. પહેલું સૂત્ર cos x y બરાબર cos x cos y minus sin x sin y. હવે આ x y ની જગ્યા પર કેટલીક વાર તમને કન્ફ્યુઝન ઊભું થાય કે x y તો x y ની જગ્યા પર આલ્ફા પ્લસ બીટા હોય, a પ્લસ b હોય, n પ્લસ n કોઈ પણ સંકેત હોય, પ્લસમાં કોઈ પણ સંકેત હોય, કોઈ બહાર cos હોય, આ સૂત્ર થશે cos x y બરાબર cos x cos y minus sin x sin y. એના જેવું બીજું સૂત્ર cos x minus y બરાબર cos x cos y વત્તા sin x sin y. ફરક શું થયો? અહીંયા વત્તા તો ઓછા, ઓછા તો વત્તા. તમને ગમે તે એક સૂત્ર આવડવું જોઈએ. એક આવડે એટલે બીજું સૂત્ર તમને આવડવું જોઈએ. આ વસ્તુ તમને ખાલી તરીકે આવી શકે છે. આટલો ભાગ આપી દીધો છે cos x y બરાબર ખાલી જગ્યા નીચે ઓપ્શન આપ્યો હોય, ચાર ઓપ્શન બરાબર. તમને જો સૂત્ર જ ના આવડતું હોય તો તમે જવાબ લખી શકવાના નથી અને કન્ફ્યુઝન થશે. કેમ કે એક ને એક વસ્તુ લાગશે કે આ આવશે કે પેલો આવશે. એટલે એને ઓછામાં ઓછા 20 થી 30 વાર લખો તો જ તમને સૂત્ર આવડશે. સૂત્રની સાથે સાથે તમારા એક એક માર્કની તૈયારી પણ થશે. ચાલો બીજું સૂત્ર જોઈ લીધું cos x y બરાબર cos x cos y sin x sin y બરાબર. ચાલો ત્યાર પછી sin x y તો sin x cos y cos x sin y. એ જ રીતે sin x y બરાબર sin x cos y cos x sin y. ફરક શું થયો ભાઈ? અહીંયા વત્તા વત્તા ઓછા ઓછા. એટલે એક sin નું તમને સૂત્ર આવડે એટલે બીજું તમને આવડવું જોઈએ. એક આવડે તો આમાં પણ એક આવડે એટલે બીજું આવડે, આમાં પણ એક આવડે એટલે બીજું આવડવું જોઈએ જ. ત્યાર પછી tan x y બરાબર tan x tan y આખાના છેદમાં 1 ઓછા tan x tan y. એકદમ સરસ. એ જ રીતે tan x y બરાબર tan x ઓછા tan y છેદમાં 1 વત્તા tan x tan y. આ સૂત્ર તમને આવડે તો આ બીજું સૂત્ર તમને આવડી જાય. એક યાદ રાખો, ખાલી ચિહ્નમાં ફરક છે, બીજો કોઈ ડિફરન્સ નથી. ચાલો ત્યાર પછી cot x y બરાબર cot x cot y minus 1 આખાના છેદમાં cot x વત્તા cot y. બીજું સૂત્ર cot x y બરાબર cot x cot y વત્તા 1 આખાના છેદમાં cot x cot y. આની અંદર પણ એવું આ એક સૂત્ર તમને આવડે એટલે બીજું સૂત્ર તમને આવડે. મેં આગળ કીધું તે પ્રમાણે કાં તો આ ભાગ આપેલો છે પરીક્ષામાં બરાબર. કોઈ પણ એક ભાગ આપેલો છે, બીજો ભાગ આપણે જાતે લખવાનો આવશે 1 માર્કની અંદર. તો આપણે સૂત્ર જાણતા હશે તો જ આપણને આવડશે. ચાલો ત્યાર પછી cos 2x તો cos 2x ના 4 સૂત્રો બને છે. તો cos square x minus sin square x 2 cos square x minus 1 minus 2 sin square x 1 minus tan square x upon 1 plus tan square x. કેટલા સૂત્ર છે? 1 2. એટલે જે પ્રમાણે તમને રકમ આપેલી હોય અને ડાબી બાજુ જમણી બાજુમાં જે વસ્તુ આપણે સાબિત કરવામાં પણ કેટલીક વાર સૂત્રનો ઉપયોગ થાય છે. એટલે સાબિત કરતા દાખલાની અંદર તમે આ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે જોવાનું કે એવા પ્રકારનો જવાબ લાવવાનો છે અથવા
વિકલ્પની અંદર જોવાનું કે વિકલ્પની અંદર એવા વિકલ્પ જવાબમાં આપેલા છે એ પ્રમાણે આ ચારમાંથી કોઈ પણ સૂત્ર જે cos 2x x ની જગ્યા પર થીટા હોઈ શકે, બરાબર, કે cos 2 થીટા, તો x ની જગ્યા પર શું આવશે? થીટા, દરેક જગ્યા પર, બરાબર. ચાલો ત્યાર પછી sin 2 થીટા અથવા 2x બરાબર 2 sin x cos x બરાબર 2 tan x upon 1 plus tan square x. એટલે કેટલીક વાર તમને sin 2 થીટા જેવું અંદર આપેલું હોય ને tan માં જવાબ લાવવાનો હોય તો આનો ઉપયોગ કરવાનો, બરાબર. ચાલો ત્યાર પછી હવે tan 2 થીટા હોય અને tan માં જવાબ લાવવાનો હોય તો tan 2 થીટા હોય તો tan 2x બરાબર 2 tan x upon 1 minus tan square x, બરાબર. ચાલો ત્યાર પછી 11 સૂત્ર પાછા આપણે જોઈએ કે tan 2x બરાબર 2 tan x છેદમાં 1 minus tan square x. ત્યારમાં જવાબ લાવવાનો હોય તો આનો જ ઉપયોગ કરવાનો. ત્યાર પછી હવે 3x વાળું સૂત્ર કે sin 3x બરાબર 3 sin x ઓછા 4 sin નો ઘન x. સૂત્ર યાદ રાખજો, આ ઘન છે. પછી એ જ રીતે cos 3x બરાબર 4 cos cube x minus 3 cos x, બરાબર. ચાલો 12 અને 13 જોયા. ત્યાર પછી આપણે હવે tan 3x તો 3 tan x ઓછા tan cube x આખાના છેદમાં 1 minus 3 tan square x. સાચું થયું. હવે એટલે ખબર પડી 2x ના સૂત્ર આવ્યા એટલે 2x ના દાખલા એટલે કે 2 થીટા હોય 2 ગમે તે ગુણ આવ્યો હોય ને આગળ કે આવ્યો હોય તો આમાંથી કોઈ પણ ઉપયોગ કરવાનો સૂત્રનો, બરાબર. 3 થીટા કે 3x જેવું આપેલું હોય તો આ 3 માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી 2 cos x cos y આવું આપેલું હોય તો બરાબર cos x y cos x minus y. એટલે કે એને શોર્ટકટ રીતે જો આપણે કરવું હોય ને તો આ રીતે થાય 2cc બરાબર c plus c, 2cc બરાબર c plus c. એ જ રીતે -2ss બરાબર c minus c. યાદ રાખજો, આ એક શોર્ટકટ બતાવું છું. 2sc બરાબર s plus s અને 2cs બરાબર s minus s. આ એક વસ્તુ, આટલી વસ્તુ જે આ ચાર સૂત્રો આપણે જોવાના છે 1 2 3 અને 4 એને આપણે શોર્ટકટ રીતે આ રીતે યાદ રાખી શકીએ કે 2cc એટલે કે 2 cos x cos y બરાબર c cos x y cos x minus y -2 sin x sin y બરાબર cos x y ઓછા cos x ઓછા y. 2sc તો 2 sin x cos y બરાબર sin x y sin x minus y. 2cs બરાબર sin x y ઓછા sin x ઓછા y, બરાબર. આને આપણે યાદ રાખીશું c એટલે cos, s એટલે sin. તો આ ચારે સૂત્ર આપણા મગજમાં એકદમ સહેલી રીતે લઈ જશે. આટલો ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો જે તમારે હેતુલક્ષી દાખલાની અંદર ઉપયોગી થશે. ચાલો ત્યાર પછી
sin a plus b into sin a minus b बराबर sin square a minus sin square b बराबर cos square b minus cos square a. चलो એ જ રીતે cos a plus b into cos a minus b बराबर cos square a minus sin square b बराबर cos square b minus sin square a. तो अभी सोल्यूशन एकदम सरल सूत्र છે બધા. તમારે ફક્ત એનું ફોર્મેટ યાદ રાખવાનું છે બરાબર. એકદમ સહેલામાં સહેલા સૂત્ર છે. એને તમે રિપીટ કરશો જોવામાં, એને તમે 20 થી 30 વાર લખશો તો જીડબલ્યુ અને ગુજકેટની પરીક્ષામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ ઊભો નહીં થાય. ત્યાર 21મું સૂત્ર cos x + cos y. તો 2 cos x plus y upon 2 into cos x minus y upon 2. ये જ વસ્તુ છે, આ જ વસ્તુ છે. c plus c તો 2cc. આ જ વસ્તુ આમાં પણ યાદ રાખવાની છે કે c plus c એટલે 2cc, પરંતુ એટલો ફરક કે ભાઈ આલ્ફા પ્લસ બીટા એટલે કે x વત્તા y આખાના છેદમાં 2, x ઓછા y આખાના છેદમાં 2. એ જ વસ્તુ c minus c એટલે કે cos x minus cos y બરાબર minus 2 sin x વત્તા y આખાના છેદમાં 2 into sin x ઓછા y આખાના છેદમાં 2. જો એ જ વસ્તુ આવી s plus s તો 2sc તો sin x વત્તા sin y બરાબર 2 sin x વત્તા y આખાના છેદમાં 2 into cos x ઓછા y આખાના છેદમાં 2. ત્યાર પછી s minus s એટલે 2cs તો 2 cos x વત્તા y upon 2 into sin x ઓછા y upon 2. તો એટલે ચાલી જશે એકદમ સરળ ચાલી જશે. રાખો ધ્યાન લાગે છે આ પણ આ ચાલી આવે આ ફોર્મેટ પર છે બરાબર. ચાલો ત્યાર પછી sin x આપણે sin 2x જોયા, sin 3x જોયા, તો sin x અને જો sin 2x નું સૂત્ર શું હતું? 2 sin x into cos x. તો sin x નું શું થાય? 2 જતા રહ્યા ને, તો જે પણ ખૂણો હોય તેને 2 વડે ભાગવાનું કે 2 sin x/2 into cos x/2 sin x બરાબર. એ જ રીતે બીજું સૂત્ર શું થશે? તો બીજું સૂત્ર કયું હતું? 2 tan x upon 1 plus tan square x. તો શું થઈ જશે? ખાલી થીટા ની જગ્યા પર છેદમાં 2 આવી જશે. કેમ? કે 2 જતા રહ્યા અને x રહ્યા છે. તો જુઓ 2 tan x/2 upon 1 plus tan square x/2. એટલે આ સૂત્ર આની સાથે રિલેટેડ. આ જો સૂત્ર sin 2x નું સૂત્ર જો તમને આવડે તો sin x નું સૂત્ર આવડી જાય. ફક્ત છેદમાં 2 લખવાના છે. એ જ રીતે tan નું સૂત્ર, તો tan નું સૂત્ર શું હતું? tan 2x બરાબર 2 tan x upon 1 minus tan square x. તો એને જ રિલેટેડ આ સૂત્ર થશે. એ જ રિલેટેડ કે 2x ની જગ્યા પર શું આવ્યું? x ખાલી રહ્યો, તો x રહ્યો કે tan x બરાબર 2 tan x/2 આખાના છેદમાં, મારી પાસે જગ્યા નથી એટલા માટે આખાનો છેદ કેવા છે? 1 minus tan square x/2. એટલે તમને આ સૂત્ર યાદ રહે કે tan 2x બરાબર 2 tan x ના છેદમાં 1 minus tan square x. તો
તમને tan x નું સૂત્ર યાદ જ રહે કે ફક્ત છેદમાં 2 લખવાના છે જ્યાં ખૂણો હોય ત્યાં કે tan x બરાબર 2 tan x/2 upon 1 minus tan square x/2 એકદમ સરળ સૂત્ર આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે દરેકે દરેક વિકલ્પની અંદર આવશે ત્રિકોણમિતિના સૂત્ર એટલા માટે ઇમ્પોર્ટન્ટ કે એના વિકલ્પ પણ વધારે આવશે ગુસ્કેટની અંદર JEE ની અંદર એટલા માટે એના સૂત્ર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે લેવાના છે તો tan x નું જોયું ત્યાર પછી આવે છે બાકી છે cos x તો cos x નું સૂત્ર આની સાથે જ રીતે શું છે cos square x minus sin square x તો શું થશે cos square x/2 minus sin square x/2 ત્યાર પછી એની સાથે જેટલા પણ સૂત્ર છે બધામાં શું થશે ખૂણાની જગ્યા પર x ના છેદમાં 2 આવી જશે કે 2 cos square x/2 minus 1 ત્યાર પછી 1 minus 2 sin square x તો 1 minus 2 sin square x/2 ત્યાર પછી 1 minus tan square x/2 તો 1 minus tan square x/2 છેદમાં 1 plus tan square x/2 આ cos x cos 2x નું સૂત્ર આવડે ને cos x નું સૂત્ર તમને આવડે છે એટલું ધ્યાન રાખજો બરાબર ત્યાર પછી એક સૂત્ર હવે જે આપણે sin 3x નું સૂત્ર જોયું ને કે 3 sin x 4 sin 3x તો કશું નહીં એની પરથી sin x નું સૂત્ર જોવાનું છે કે 3 sin x/2 4 sin cube x/2 એકબીજાને રિલેટેડ સૂત્ર છે બરાબર ત્યાર પછી cos x 3x ની કમ્પેરમાં તો cos x નું 4 cos cube x/2 minus 3 cos x/2 એટલા રિલેટેડ સૂત્ર થાય છે તમને ફક્ત અમુક જ સૂત્ર આવડી જાય એટલે એની સાથે જ રિલેટેડ સૂત્ર છે આ બધું આ સૂત્ર 3x વાળા cos sin અને cos ના 3x ના સૂત્ર આની સાથે સંબંધ ધરાવે છે જોયું ફક્ત છેદમાં 2 જ આવશે એ સૂત્ર એટલે તમને આટલા સૂત્ર આવડવા જોઈએ બરાબર